ગરુડ પુરાણ અધ્યાય 19 સર્પદંશ વારણ માટે પ્રાણેશ્વર મંત્ર। સૂત બોલ્યા, ભગવાન શંકરે કહેલ પ્રાણેશ્વર મંત્ર તથા ગારુડ મંત્ર વિશે હવે હું કહું છું તે તમે સાંભળો। પ્રથમ તો જે મનુષ્યને શમશાનમાં, પહાડમાં, રાફડામાં, વૃક્ષના પોલાણમાં રહેલ સર્પનો દંશ થયો હોય અને તે કારણે તે સ્થાને 3 રેખાઓ જણાય તો તે મનુષ્ય જીવી શકતો નથી। તે જ પ્રમાણે છઠ, કર્ક સંક્રાંતિ, મેષ સંક્રાંતિમાં યા મૂલ, આશ્લેષાકે, મઘા વગેરે નક્ષત્રમાં સર્પ ગળા ઉપર કે કમરના ગળાના પાછળના ભાગમાં યા સાંધા પર, લમણા પેટ કે કાન પર જેને સર્પદંશ થયો હોય તે મનુષ્ય પણ જીવતો રહેતો નથી। વળી મોં, બાહુ કે ભુજા, ડોક પર યા પીઠ કે વાંસા પર સર્પદંશ થયો હોય અને તે દંડથી નિશાની, દંડધારી, શસ્ત્રધારી, ભિક્ષુક યા સંન્યાસી અથવા નગ્ન આદિ રૂપ કે કામદૂત રૂપે થયેલ હોય તો એ સર્પદંશ વાળો મનુષ્ય જીવતો નથી। વળી નાગનો ભોગ ક્રમશ રાત્રિ વેળાએ જાણવો જોઈએ અને તે પણ બાણના વિવર્તન ફેરફારથી જણાય છે। નાગોમાં શેષનાગ સૂર્યરૂપ, ફીણ્ય ચંદ્રરૂપ, તક્ષક મંગળરૂપ, કર્કોટક બુધરૂપ, પદ્મ બૃહસ્પતિરૂપ, મહાપદ્મ ભાર્ગવ શુક્રરૂપ, શંખ શનિરૂપ, કુલી રાહુરૂપ અને બીજા સર્પો પણ ગ્રહો રૂપે છે। દિવસે રાત્રિમાં તથા દેવગુરુના ભાગમાં અમરાંતક નામે નાગ ફરે છે। કાળ રૂપે રાહુ ગ્રહ કુલીન નામે સર્પ સાથે રહેલો હોય છે। તે એક પ્રહરના અર્ધાયા તેના અર્ધાની સંધિમાં રહેલો હોય। કાલવંતી નામે વેલીમાં ફર્યા કરે છે। બાણ 5, 2, 6 વહીની 3 વાહિની, 7 યુગ, 4 અને ભૂ એકની સંખ્યા 1 ભાગે હોય અને દિવસે 6, 4 નેત્ર, 3, 2, 5 અને 3 મનુષ્યના અંશોથી સાથે હોય છે। જય શ્રી કૃષ્ણ।